દરેક લોકોના ઘરના રસોડામાં સ્થાન જમાવનાર ફોર્ચ્યુને ઉત્તરાયણના પર્વ નિમિત્તે ફોર્ચ્યુન કોટન લાઇટ ફેસ્ટિવલ પેક લોન્ચ કર્યું છે। આ પેકની ડિઝાઇનમાં ઉત્તરાયણના રંગ જોવા મળી રહ્યા છે, જેનું અનાવરણ ગુજરાતી ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ કર્યું। આ પ્રસંગે ફોર્ચ્યુને પાક્કો ગુજરાતી ઝુંબેશની પણ શરૂઆત કરી। સિદ્ધાર્થ રાંદેરિયા સાથે અભિનેતા ટીકુ તલસાણિયા, અપરા મહેતા અને પૂજા જોશી પણ જોડાયા। ફોર્ચ્યુન ઓઇલનું મુખ્ય હેડક્વાર્ટર ગુજરાતમાં છે, જેથી આ બ્રાન્ડ ગુજરાતીઓના હૃદય સુધી પહોંચી છે। આ ખાદ્ય તેલમાં ટોકોફેરોલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। ટોકોફેરોલ એક કુદરતી એન્ટીઓક્સિડન્ટ છે, જે લાંબા સમય સુધી રાંધેલા ખોરાકને જાળવી રાખે છે। ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા ઓઇલમાં આજે એક નવું પેક અમે લોન્ચ કર્યું છે, જે અત્યારે આપણી ફેસ્ટિવ આવે છે, જે સ્પેશિયલી ઉત્તરાયણની વાત કરું તો એ સંદર્ભને રાખીને, જેમાં એકચ્યુઅલી ફૂડ અને જે સંબંધીઓ હોય બધા ભેગા થઈને જે ખાવાની એક આપણી પરંપરા છે ગુજરાતીઓમાં, એ પરંપરાને ધ્યાનમાં રાખીને એક ફોર્ચ્યુને રિફાઇન્ડ કોટન સીડ ઓઇલમાં એક નવી ડિઝાઇન લોન્ચ કરી છે। તો એની મેઇન ખાસિયત એ છે કે ડિઝાઇન તો નવી છે, પણ એ સિવાય એની અંદર ટોકોફેરોલ કરીને એક ઇન્ગ્રેડિયન્ટ છે, જે ખાવાનું જે છે એ લાંબો સમય સુધી ફ્રેશ રાખે છે। તો નવી ડિઝાઇન અને એની સાથે પ્રોડક્ટનો બેનિફિટ, તો એ કોમ્બિનેશન કરીને એક સરસ પેક અમે નવું લોન્ચ કર્યું છે। પણ સાથે આપણે પ્રોડક્ટ સાથે જોડાઈએ, અને એમાંય ખાસ કરીને આવો ખાદ્ય પદાર્થ તેલ કેવી વસ્તુ છે જે દિવસમાં આપણે આખા દિવસમાં કેટલીય વાર વપરાતું હોય છે, અને એ તેલને કારણે આપણે સ્વાસ્થ્ય, આપણા પરિવારનું સ્વાસ્થ્ય પણ એની સાથે જોડાયેલું હોય છે। તો ફોર્ચ્યુન વિશે જ્યારે મેં બધું સાંભળ્યું, એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એની વિશેષતાઓ, એની યુએસપી, ટોકોફેરોલની જેમ વાત કરી કે વધારે ફ્રેશ રહે। આપણે ત્યાં નાસ્તો એવું હોય છે કે નાસ્તો લગભગ એવો બનાવીએ કે જે અઠવાડિયું તો ટકવો જોઈએ, કે 10 દિવસ ચાલવો જોઈએ, તો ત્યારે વધારે જરૂર પડે છે આપણને એ ફ્રેશ રહે 10 દિવસ માટે। આપણે જેને કહીએ છીએ ને કે આ જરા ઉતરી ગયું, કે આ તેલ ખોરું થઈ ગયું, એ ખોરું થઈ જાય છે, એ દેટ ઇઝ બિકોઝ ઓફ લેક ઓફ ટોકોફેરોલ। તો આ પ્રોડક્ટમાં રિફાઇન્ડ એટલે ફોર્ચ્યુન કપાસિયા તેલમાં એ ટોકોફેરોલ હોવાને કારણે નાસ્તો વધારે લાંબો સમય ફ્રેશ રહે છે। તો આ બધી ચીજોને ધ્યાનમાં રાખતા મને થયું કે યસ, ધીસ ઇઝ અ પ્રોડક્ટ વર્થ પ્રમોટિંગ।